કોઈ પણ મોટી હોનારત સર્જાયા બાદ જ સફાળા જાગવું પ્રશાસનની ઓળખ બની ગઈ છે। ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ આખરે પોલીસ પ્રશાસન સક્રિય થયું અને ઘટનાના માત્ર 3 દિવસમાં જ સમગ્ર રાજ્યમાંથી 1 કરોડથી વધુની કિંમતનો ગેરકાયદે દારૂ ઝડપી પાડ્યો। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે 18 થી 21 તારીખ દરમિયાન રાજ્ય પોલીસ વડાએ સમગ્ર રાજ્યમાં દારૂબંધી અંગે વિશેષ ઝુંબેશ ચલાવવા આદેશ આપ્યો હતો। આ જ સમયગાળા દરમિયાન જ ભયાનક લઠ્ઠાકાંડ સર્જાયો। અમદાવાદની વાત કરીએ તો હાલ પોલીસે બુટલેગરો અને દારૂના અડ્ડા ઉપર કડક કાર્યવાહી બોલાવવાનો દેખાડો કર્યો છે, જેમાં 45 લાખથી વધુની કિંમતનો ગેરકાયદે દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતમાંથી અંદાજે 19 લાખની કિંમતની વિદેશી દારૂની 9500 બોટલો જપ્ત કરાઈ। આ ઉપરાંત 5.43 લાખની કિંમતનો 2700 લીટર દેશી દારૂ પણ ઝડપી પાડવામાં આવ્યો છે।